આજે હું અને મયંક આવી ગયા છે વિજય સેલ્સમાં, બિકોઝ હાલ ચોમાસું આવી ગયું છે અને ઘરે અમારા જે ગીઝર લાગેલું છે એ થોડું ઓછું વર્ક કરે છે. તો થયું કે લાવો, ચોમાસું આવી ગયું છે અને ઘરનાને આમ પણ જરૂર છે નવા ગીઝરની, તો થયું કે એકવાર વિઝિટ કરી લઈએ, બાકી જોઈએ કેવું રહે છે. એ માટે અમારે સેકન્ડ ફ્લોરમાં જવું પડશે. આ નીચે ગ્રાઉન્ડ ફ્લોર છે અને અહીંયા ફ્રીજ રેફ્રિજરેટર એ બધું મળે છે અને આ છે સેકન્ડ ફ્લોર. સો ગીઝર માટે અમે સેકન્ડ ફ્લોર પર જઈ રહ્યા છીએ. જો આ રહ્યા મયંકભાઈ. તો ચલો જોઈએ કેવા ગીઝરો મળે છે. અહીંયા જ છે બધા. ઓકે, ચલો જોઈ લઈએ. આ લાગેલા છે અહીંયા ગીઝરો. આપણે આ જે રહ્યું 25 લીટરવાળું એ ફાઇનલ કર્યું છે, પણ હવે ભાઈને કહીએ છીએ કે અમને બેસ્ટમાં બેસ્ટ ડિસ્કાઉન્ટ કરી આપો. 2 દિવસમાં ડિલિવરી ચાલશે ને? ચાલશે, કોઈ ઇસ્યુ નથી. જો ફાઇનલી પેમેન્ટ થઈ ગયું છે, ગીઝરનું બુક પણ થઈ ગયું છે અને 2 દિવસમાં ડિલિવરી કરીને ઇન્સ્ટોલેશન કરી દેશે. શું કહેવું ભાઈ તમારું? લો બિલ રાખો તારા. એ જોઈ લઈશું કંઈ એપલના ગેજેટ. એટલે આપણું કામ પતી ગયું છે અને હવે મહેશભાઈને કહીએ કે એક્ટિવા લઈ લો. ભાઈ ચાલને કામ છે પેલા કી માટે, તો ગાઈ સ્કોર્પિયોની કી માટે પણ થોડું જવું છે. તો મહેશને કહીએ કે લઈ લે એક્ટિવા. અને જો ભાઈ એક્ટિવા લઈ રહ્યો છે અને હાલ અમે વિજય સેલ્સ ઊભા છીએ. તો ચલો નીકળીએ પહેલાં, અને 1-2 કામ છે, 1-2 કામ પણ પતાવી દઈએ પહેલાં. આગળ નીકળી ગયા છે. મયંક કહે છે ચલો મસ્ત જગ્યાએ તમને ચા પીરો. હું તો અહીંયા કોર્નર પર છે મહેશ. જો ત્યાં અહીંયા જો આ કોર્નર પર સારી આવે. હા સારી આવે.